નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરપાલિકાના આગામી 2.5 વર્ષના કાર્યકાળ માટે નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેમાં કૌશિકભાઈ સાધુને પ્રમુખ તરીકે અને પલ્લવીબેન જોશીને ઉપપ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. વરણી પ્રક્રિયા નાયબ કલેક્ટર કિશનદાન ગઢવીની ઉપસ્થિતિમાં પૂર્ણ થઈ હતી. પક્ષના મોડી મંડળ દ્વારા જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નગરપાલિકાના વહીવટને વધુ ગતિશીલ બનાવવા અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ નિમણૂકો કરવામાં આવી છે, જેમાં પરેશભાઈ લીંબુવાલાને કારોબારી ચેરમેન, શૈલેષભાઈ રાયગોને શાસક પક્ષના નેતા તેમજ કિરણબેન રણજીતભાઈ વાઘેલાને દંડક તરીકે વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત પ્રમુખ કૌશિકભાઈ સાધુ અને ઉપપ્રમુખ પલ્લવીબેન જોશીએ પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શહેરના રોડ, રસ્તા, પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓને અગત્ય આપી વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. કારોબારી ચેરમેન પરેશભાઈ લીંબુવાલા અને શાસક પક્ષના નેતા શૈલેષભાઈ રાયગોરે પણ સમગ્ર ટીમ સાથે સંકલન કરી શહેરના હિતમાં કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી તમામ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.